આ તરફ કચ્છમાં કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન હાથ ધરાયું। મીઠા પોર્ટ પર પોલીસ અને કંડલા પોર્ટનું મેગા ઓપરેશન હાથ ધરાયું। ડિમોલિશનમાં 40 અધિકારીઓ અને 500 પોલીસ જવાનોનો બંદોબસ્ત છે। દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। 5000ની વસ્તી ધરાવતા વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજિત 250 કરોડની 100 એકર જમીનમાં દબાણ થયું હતું। લુખ્ખાઓ અને હિસ્ટ્રી શીટર્સ આરોપીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે। કંડલા બંદર ખાતે બીજા તબક્કાની મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હાલ તમને સીધા દ્રશ્યો જે છે તે બતાડવા માંગીશ કે જે દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂર્વ કચ્છના 40 અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે આ જે છે તે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મીઠા પોર્ટમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી જે છે તે દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે। 4 થી 5000 જેટલી વસ્તી ધરાવતો આ વિસ્તારને જે છે તે ખુલ્લું કરવામાં આવી રહ્યો છે। જેસીબી, હિતાચી, લોડર, ડમ્પર અને ટ્રેક્ટર સહિત કુલ જે છે તે 220 જેટલા વાહનો આ ડિમોલિશનની કાર્યવાહીમાં જે છે તે કામે લગાડવામાં આવ્યા છે। 100 એકર જમીન જે છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે। હાલની બજાર કિંમતની વાત કરવામાં આવે તો 250 કરોડ જેટલી જે આ કિંમતની જે આ જમીન છે તેને ખુલ્લી કરવામાં આવી રહી છે। આ જે મીઠા પોર્ટ વિસ્તારમાં જે છે તે અનેક જે અસામાજિક તત્વો અને હિસ્ટ્રી શીટર આરોપીઓ જે છે તે આ વિસ્તારમાં અડ્ડો જમાયો હતો, જેનું જે છે તે દબાણ પર તોડી પાડવામાં આવી રહ્યું છે। નીતિન ગરવા, TV9 કચ્છ।